ચાલ કરો. हेलो विद्यार्थी मित्रों, गई काले આપણે વિકલનના સૂત્રોનો અભ્યાસ કરેલો. સૂત્રો તમે જોયા હશે અને તૈયાર પણ કર્યા હશે. આજે આપણે એ સૂત્રોના અનુરૂપ કેટલાક દાખલાઓ ભણીશું જે આપણે 11મા ધોરણમાં કેટલાક ભણી ગયા છે. પાછા એવું નથી ભણ્યા, પણ ફરી એનું થોડું ઘણું રિવિઝન કરવાનું, કેમ કે એનો ઉપયોગ પણ આગળ આવશે. એટલે એવા દાખલાઓની આપણે આજે ચર્ચા કરીએ અને એ દાખલાઓ પછી 12માના જે આવવાના ચેઇન રૂલના સાંકળ નિયમના એ બધા દાખલાઓ આપણે ગણીશું. ક્વેશ્ચન નંબર ક્રમ પ્રમાણે આપણું 1 2 3 એમ સળંગ ક્રમમાં જ આપણે લખવાનું છે. ચાલો હવે લખીએ ક્વેશ્ચન નંબર 1. ધારો કે હું આમ લખું y is equal ઉપર આપણે પહેલા લખીશું કે x ને સાપેક્ષ વિકલિત છું. એમાં નંબર 1 ધારો કે y is equal to x² sin x plus e raised to x. બરાબર, આવું આપણે લખીશું. આ બધા સરવાળાનો નિયમ છે. આપણે 11મા ધોરણમાં આવું લખતા હતા કે x સાપેક્ષ વિકલન કરતા, x સાપેક્ષ વિકલન કરતા આવું લખતા. પછી લખતા હતા dy by dx. હવે આપણે આવું નહીં લખીએ કે dy by dx સરવાળાના નિયમ મુજબ x² dy by dx sin x. આવું તો આપણે નહીં લખીએ. આપણે સીધું વિકલનને શોધીશું. એમાં પહેલા નંબરમાં x² નું વિકલન આપણે જાણીએ છીએ. x raised to n નું વિકલન હતું એ મુજબ કેટલું લખતા હતા? n into x raised to n minus 1. એ જ પ્રમાણે x² નું વિકલન કેટલું થવાનું? 2x. sin નું એ તો ખબર જ છે, cos x અને e raised to x નું e raised to x. તો આનો જવાબ બરાબર. બીજો દાખલો એક લખીએ ચાલો કે નંબર 2 y is equal to 3x² plus sec x અને પ્લસ a raised to x. બરાબર, આમાં પણ x સાપેક્ષ વિકલન કરતા, x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરીએ તો y નો dy by dx. આમાં શું થવાનું? બે ઘાત ક્યાં આવવાની? આગળ ઉપર એક ઘાત ઓછી થવાની, એટલે કેટલા થવાના? 6x. x raised to 1 નહીં લખીએ. sec નું વિકલન શું થાય? sec x into 10x અને a raised to x નું a raised to x into log a base e. ઓકે. નંબર 3 માં y is equal to ધારો કે હું આમ લખું ax² plus bx plus c આવું. બરાબર, તો આનું પણ x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx બરાબર આ e અચળ છે એટલે આ x² નું ફક્ત થવાનું, એટલે કેટલું થવાનું? 2ax પ્લસ આ કેટલું થવાનું? b અને c અચળ એટલે કેટલું થવાનું? 0. તો જવાબ મળશે 2ax b. આવો જવાબ આપણને મળશે. નંબર 4 ચાલો y is equal to x² plus x plus 1 upon root x. આ છેદ બાજુ તો આપણું સંકલનમાં આવશે બાજુ. તો આમાં પહેલા તો આજે સ્વરૂપ આપ્યું છે ભાગાકારની રીતે પણ આપણે શોધી શકીએ, પણ આપણે પહેલા આ લખીએ છીએ y is equal to x² upon x raised to 1 plus x upon x raised to 1 half plus 1 upon x raised to 1 half. હવે આપણે ઘાત લખીશું. આ ઘાતને ઉપર લઈ જઈએ તો y ની કેટલી થવા? y is equal to x raised to 3/2 plus આ ઉપર જાય તો x raised to 1 half plus x raised to -1. બરાબર, આટલું આપણને મળશે. આ બધાના વિકલનો આપણને આવે. x સાપેક્ષ વિકલન કરતા, x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to
આ 3/2 આગળ આવી જશે ઉપર એક ઘાત ઓછી થશે એટલે 3/2 x ના આવો તો આવું લખવું આ પણ તો અત્યારે આપણને આવડે એટલે આપણે લખીશું 1 પ્લસ 1/2 x raised to minus 1 and minus 1/2 x raised to minus 3/2 એક બાદ કરીએ બરાબર આ રીતે આપણને આવું વિકલ્પ મળશે હવે થોડા એક બે ગુણાકારના દાખલાઓ લઈ લઈએ ધારો કે નંબર 5 y is equal to e raised to x into cot x આપણે ગુણાકારનો નિયમ પણ ભણ્યા છે બરાબર તો ગુણાકારના નિયમમાં આપણે શું કરતા હતા તો આપણે પહેલા તો લખીએ કે x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો dy dx is equal to હવે આ બે આપેલા ને એટલે એકને એમના એમ રહેવાનું એટલે હું આમ e raised to x પછી dy dx અને અહીં કેટલા થવાના cot x બરાબર છે અને પ્લસ હવે cot x ને એમના into dy dx અને e raised to x આ બધા વિકલનો આપણને આવડે તો e raised to x તો e raised to x એમના cot x નું શું થાય minus cos x square x minus cos x square x plus cot x અને આનું e raised to x બરાબર છે આ બધામાંથી e raised to x ને કોઈ વખતે કોમન કાઢવા હોય તો કાઢી શકાય તો e raised to x પછી લખીએ cot x એટલે પ્લસ પહેલા લખીએ છે અને માઈનસ cos x square x MCQ માં કોઈ વખતે પૂછાય કે y is equal to dy by dx is equal to આ પૂછાય તો આમ પણ પૂછી શકાય dy by dx is equal to e raised to x into k તો k is equal to ખાલી જગ્યા આ પણ પૂછી શકાય એટલે પૂછાય તો k ની કિંમત આટલી હશે આવા MCQ માં આવા અવનવા પ્રશ્નો પૂછી શકાય બરાબર એનાથી થોડા આગળ લઈએ ધારો કે હવે દાખલો એકાદ ભાગાકારનો દાખલો ગુણાકાર પહેલા લઈએ ચાલો પછી ભાગાકારનો એક લઈએ આ નિયમો આવડવા જોઈએ એટલે આ પૂછાય કે ના પૂછાય જુદી વાત પણ ઉપયોગ આવવાનો તમારા ચોક્કસ એટલે બરાબર થોડું થોડું લખતા જવાનું જોડે નહીં તો આ પૂરું થાય લેક્ચર પછી બરાબર લેક્ચર પ્રોફેસર રાખવાના 1 2 એમ બીજા નંબરનું લેક્ચર ચાલુ હવે આગળ લખીએ નંબર 6 લખીએ નંબર 6 ધારો કે આવું y is equal to આવું લખીએ a raised to x into root x ચલો ગુણાકાર કરીએ તો શું થશે x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx is equal to a raised to x m into d by dx into root x plus root x m d by dx a raised to x જો આવું લખીએ તો a raised to x તો m root x નું વિકલન આમ તો આપણે લખી દેવાનું સીધે સીધું કેટલું થાય 1/2 root x plus root x m અને a raised to x નું a raised to x into log a base e આમાંથી root a raised to x ને કોમન કાઢવા હોય કોઈ વખત MCQ પૂછાય તો a raised to x into root x તો ખાલી જગ્યા ક્રિયા વર્ગ એવું કદાચ પૂછી શકાય એ પ્રમાણે પણ આપણે ગણી શકીએ બરાબર છે હવે આમાં તો કોઈ તકલીફ નથી હવે આમાંથી થોડું આપણે આગળ ચલાવીએ અને એમાં આપણે આવું લખીએ છીએ ભાગાકારનો નિયમ લખીએ ભાગાકારનો દાખલો એક લખીએ હવે આને હું પૂછી નાખ ભાગાકારનો નિયમ એ આવો નિયમ આવવાનો ધારો કે તમે ભણી ગયા હવે કે y is equal to cos x upon x તો આવડું જોઈએ y is equal to cos x upon x પહેલા x સાપેક્ષ વિકલન કરતા
x સાપેક્ષ વિકલન કરો. x સાપેક્ષ વિકલન કરીએ તો dy dx એના બરાબર ભાગાકારનો નિયમ. શું કરતા ભાગાકારનો નિયમમાં તો નીચે જે આપેલું હોય એનો વર્ગ લખાય એટલે x લખી અને એનો પહેલા તો વર્ગ કરી દેવાનો. બરાબર x લખી એનો વર્ગ કરી દીધો. જે નીચે લખ્યા એને આપણે ઉપર પહેલા લખીશું x. x લખ્યા પછી આપણે લખીશું dy dx cos x. પછી વચ્ચે નિશાની માઈનસ કાલે કહેલું કે યાદ રાખવાનું હોય cos x. પછી cos x ને m ના m અને dy dx અને x. આનું આપણે જો હવે ગણીએ તો સાદું જ છે. આ x સ્ક્વેર થઈ ગયા. x m ના m cos નું કેટલું થવાનું માઈનસ sin x. પછી માઈનસ આ cos x m ના m અને x નું થવાનું 1. તો એનો જવાબ અને યોગ્ય રીતે લખવું હોય તો આમ લખાય કે x cos x x sin x minus cos x upon x square. આ વિકલન બરાબર છે. બીજો એક દાખલો બરાબર કે y is equal to sin x upon log x. બરાબર y is equal to sin x upon log x. આમાં પણ x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન આપણે કરીએ તો અહીંથી પહેલા તો લખાય dy dx. ભાગાકારનો નિયમ અગાઉ આપણે શીખેલા. આમાં શું કરેલું નીચે જે હોય એનો વર્ગ કરેલો. અહીં પણ નીચે log x આપેલા છે તો log x નો વર્ગ કરેલો. બરાબર છે. જે નીચે લખ્યા એને ઉપર log x dy dx અને અહીં લખવાના sin x પછી માઈનસ. ઓકે sin x હવે એમ ના રહેવા દેવાના અને dy dx અને log x તો ઇઝ ઇક્વલ ટુ અહીંથી આપણે લખવાના આવે log x નો વર્ગ. બરાબર છે. log x નો વર્ગ લખો. હવે log x આ એમ ના sin નું શું થવાનું sin નું માઈનસ sin x અને આમ બાજુ થવાનો આમ નામ રહેવા દો પણ ચાલે. અને આ x ને નીચે લાવીને અહીં લસા લઈને અહીં લખી નાખો તો પણ ચાલે. એ ગમે તે રીતે આપણે લખી શકીએ. હવે જે આવવાનું આ આપણે 11મા ધોરણમાં ભણ્યા એટલે સુધીનું આવડું આ થોડું ઘણું આપણે જોઈ લીધું કેમ કે આનો આપણે ઉપયોગ આવે આને આપણે ભૂલી જવાનું નથી. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ છે સાંકળ નિયમ આવે છે ચેન રૂલ. આગળ સાંકળ નિયમ આવશે ચેન રૂલ એની આપણે વાત કરીએ. બરાબર છે. એમાં આવો કે ધારો કે કોઈ પણ જગ્યાએ શું હોય અત્યાર સુધી આપણે જે લખતા એ સાદું લખતા હતા. હવે એમાં ઘાત આવવાનો sin ની ઘાત આવશે cos ની આવશે 2x 5 ની ઘાત આવવાની બધા જુદા જુદા આવવાના. એ બધામાં જુદા જુદા વિકલનો 11મા ધોરણમાં કરતા હતા એવા શક્ય નથી. જો કે આપણે 11મા ધોરણમાં જે ધોરણો શીખ્યા છે. તો હવે ધારો કે આપણને આમ આપેલું છે સાંકળ નિયમ. હવે એમાં એવું આવવાનું કે dy dx ધારો કે લખ્યા હોય તો એને આપણે આમ પણ આમ લખી શકીએ dy dt અને dx dt આમ પણ લખી શકીએ. એવું ના લખવું હોય તો બીજી એક રીતે આમ પણ લખાય કે dy dt dt dx આવું પણ થાય. આપણે શરૂઆતના એકાદ દાખલામાં આનો ઉપયોગ કરીને ગણીશું અને ત્યારબાદ આપણે સીધે સીધું ગણીશું કેમ કે એવો ઉપયોગ કરીને ગણવું એવું જરૂરી નથી. ધારો કે ક્વેશ્ચન નંબર 9 હું ધારો કે આવું લખું y sin square x આવું લખું. બરાબર આવું ના લખો. ધારો કે sin x પહેલા તો ને sin x square. બરાબર આવું આપણે લખીએ. આ sin x ને અત્યાર સુધી આપણે જે ભણતા
ને એ આવું આવતું હતું ભાઈ y બરાબર sin x નું વિકલન એટલે આપણને ખબર છે કે cos x સીધે સીધું લખી નાખો હવે અહીં y બરાબર sin x સ્ક્વેર આપેલું એટલે હું અત્યારે આ રીતે ગણાવું પછી એ રીતે ગણવું એવું જરૂરી નથી એટલે પહેલા નંબરમાં હું આમ લખું કે u બરાબર x સ્ક્વેર થાવ u બરાબર x સ્ક્વેર થાવ u બરાબર x સ્ક્વેર થાય એટલે y બરાબર કેટલા થવાના sin u થાય હવે આ y નું u સાપેક્ષનું વિકલન કરો એટલે કેટલા લખું dy / d એ d લખાય છે કે u પર લખાય ગમે dy / du લખું તો sin u નું કેટલું થાય તો આપણને ખબર છે કે cos u થાય બરાબર અને આ u નું x સાપેક્ષનું વિકલન કરો તો આનું કેટલું થવાનું 2x હવે આ જે લખેલું ને આપણે જે એવું જેવું લખું તો dy / dx એના બરાબર dy / du du / dx તો આવું લખીએ તો dy / du એટલે કેટલા થાય cos u આ કેટલા થયા તો 2x થયા હવે u ની જગ્યાએ કિંમત મૂકી દો u ની જગ્યાએ કેટલી કિંમત તો x સ્ક્વેર તો આની જગ્યાએ લખાય કેટલા cos x સ્ક્વેર * 2x સ્ક્વેર બરાબર તો આ ખૂબ ચિહ્નના રીતે આપણે ગણીએ પણ આપણે આ રીતે દાખલાઓ નથી કરતા હવે આપણે કેવી રીતે ગણવાના આ જ દાખલાને હું જોઈએ તો જુઓ આ જ દાખલાને આપણે આ રીતે નહીં ગણીએ 11માં આપણે શીખવાડ્યું છે એટલે તમને ખ્યાલ હશે ધારો કે આને આપણે ગણવું હોય તો આપણે આમ લખીએ y sin x સ્ક્વેર લખીએ તો પહેલા આપણે શું કરીશું તો પહેલા sin x નું આપણે વિકલન કરીશું sin x નું વિકલન પહેલા કરીશું પછી બાકી કોણ હોય તો x સ્ક્વેર કરીશું તો આનું દામ સીધે સીધું ઉપર દામ લખાય કે dy / dx એના બરાબર sin નું કેટલું થવાનું તો cos x સ્ક્વેર હવે બાકી કોણ રહ્યું તો x સ્ક્વેર નું બાકી રહ્યું તો x સ્ક્વેર નું બાકી કેટલું લખી દઉં 2x તો આ રીતે આપણે સરળતાથી ગણીશું આમ તમે ગણો ને તો થોડાક દાખલાઓ મોટા થવાના તો નાનો દાખલો પણ એના સિવાય બીજા ઘણા બધા દાખલાઓ એવા આવવાના ધારો કે 10 નંબર આપણે લઈએ 10 નંબરમાં y બરાબર sin સ્ક્વેર x સ્ક્વેર આ બંને જુદા જુદા આ x સ્ક્વેર અને આ sin સ્ક્વેર x આ sin સ્ક્વેર x ને આપણે આમ પણ લખીશું sin x વર્ગ આમ પણ લખાય હવે આમ જો આપણે વિકલન કરીએ x સાપેક્ષ તો પહેલા કોણ વિકલન કરવું પડે તો ઘાતનું વિકલન કરવું પહેલા આપણે શું કરીશું કે sin x ને સાપેક્ષ વિકલન અવલંબ બદલ લખાય પહેલા આપણે શું કરીશું અવલંબ બદલ લખાય પ્રથમ sin x ને સાપેક્ષ વિકલન અને ત્યારબાદ sin x નું વિકલન જો અહીં ધારો કે x સ્ક્વેર આપ્યો તો x સાપેક્ષ વિકલન કે તમે કેટલા લખો 2x તમને y બરાબર x સ્ક્વેર આપ્યો એટલે x સાપેક્ષ વિકલન કરો તમે કેટલા લખો x સ્ક્વેર 2x લખો એમ ધારો કે આનું sin x ને સાપેક્ષ વિકલન કરો કેટલું લખો 2 sin x લખાય ને પછી બાકી વધ્યું પછી sin x વિકલન લખો તે કેટલું થવાનું cos x બરાબર તો આ રીતે આપણે લખી શકીએ ધારો કે હું આમ લખો કે dy / dx એના બરાબર આમ પહેલા કેટલું લખાય 2 sin x પછી કોણ લખવાનું sin x નું cos હવે આપણે 11મા ધોરણમાં બધા સૂત્રો શીખી ગયા છીએ એટલે 2 sin x * cos x આવે એટલે આપણા મગજમાં તરત જ sin 2x આવી જવા જોઈએ જ એટલે sin 2x ને આપણે લખી શકીએ બરાબર આ રીતે આપણે લખી શકીએ sin 2x બરાબર તો પહેલા જે આપેલા છે આ ધ્યાન રાખવાનું છે પહેલા sin x સાપેક્ષ વિકલન કર્યું તો મને મળ્યું 2 sin x પછી sin નું બાકી રહ્યું તો પાછું મેં લખ્યું કેટલું તો cos x તો એ પ્રમાણે ધારો કે 11 નો દાખલો લખું y બરાબર tan 3x પર tan 3x લખીએ તો dy / dx tan 3x તો પહેલા tan નું કેટલું થાય tan નું કેટલું થાય ભાઈ તો sec square 3x બરાબર તો બાકી કોણ રહ્યું તો 3x તો 3x નું કેટલું થાય into 3 તો is equal to 3 into sec square 3x થાય જવાબ બરાબર હવે આપણે ઘણા બધા 15 20 દાખલા ગણીએ છીએ એટલે તમારા મગજમાં ચેન રૂલ ક્લિયર થઈ જાય ચેન રૂલ ક્લિયર થવો ખૂબ જરૂરી છે બરાબર છે હવે નંબર 12
નંબર 12 ધારો કે y બરાબર sin x² + 1 sin x² + 1 બરાબર છે। હવે આનું x સાપેક્ષ વિકલન કરીએ તો dy dx પહેલા નંબરમાં આનું sin ને સાપેક્ષ વિકલન કરવાનું કેટલું થવાનું cos x² + 1 ઓકે। બાકી કોનું રહ્યું તો x² + 1 x² + 1 નું કેટલું થાય તો 2x + 0 તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થવાનું 2x cos x² + 1 તો આનું કેટલું બરાબર એ જ પ્રમાણે નંબર 13 y is equal to 2x plus 3 નો હોલ સ્ક્વેર આનું x સાપેક્ષ વિકલન લખવાનું તમારા પરીક્ષામાં એકાદ દાખલો ગણવાનો આવે પરીક્ષામાં એ એક બે દાખલા ગણવાના આવે એટલે તમારે લખવાનું x સાપેક્ષ મારા કોઈ બદ રહી જાય તમારે લખવાનું x સાપેક્ષ વિકલન કરતા તો પહેલા આપણે લખ્યું dy dx હવે 2x 3 નો હોલ સ્ક્વેર તો પહેલા તો શું લખાય 2 2x 3 બરાબર ગાતું છે બાકી કોનું રહ્યું 2x 3 એટલે કેટલું થવાનું 2 તો જવાબ કેટલો મળ્યો 4 2x 3 બરાબર છે। હવે ધારો કે એનાથી એક સ્ટેપ આગળ થોડું લખી આવો કે ભાઈ 10 2x 3 10 2x + 3 તો dy dx એનું વિકલન જુઓ વિકલન તમને મેં સૂત્રો કાલે લખાવેલા પહેલા લેક્ચર 1 માં તો એ બધા સૂત્રો આવડતા એટલા માટે જોઈએ કે બધા દાખલામાં સૂત્ર ના આવડે તો કશું નહીં લખાય પહેલી લીટી એ નહીં લખાય એટલે સૂત્રો કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ તો dy dx x² 2x + 3 થાય બાકી કોનું રહ્યું 2x + 3 તો ઇન્ટુ 2 લખાય બરાબર લખો થોડીક વાર આપણે રાખીએ અડધી મિનિટ ફટાફટ લખાય એટલા માટે ચાલો નંબર 15 ધારો કે નંબર y બરાબર sin 10 x³ + x વા થોડો મોટો બરાબર છે। હવે આમાં શું કરીશું આપણે તો જો x સાપેક્ષ વિકલન કરતા તો આ તમારે ઘણો જ ધારો કે તમે ઉદાહરણો બીજારો ને બધું થવાનું એટલે એ બધા બહુ લાંબો દાખલો ગણવાની જરૂર નથી। પહેલા નંબરમાં dy dx પહેલા તમને ખબર છે કે sin નું કેટલું થાય તો sin નું cos થાય તો પહેલા નંબરમાં લખ્યું cos 10 x³ + x બરાબર છે બાકી કોનું રહ્યું 10 તો 10 નું પાછું કેટલું થવાનું sec² x³ + x બરાબર હવે કોનું બાકી રહ્યું x³ + x તો 3x² + 1 થાય બરાબર તો આ રીતે આનું વિકલન આપણને મળશે। ધારો કે નંબર 16 y sin x⁴ પહેલો મેં ગણેલા જેવો છે પહેલો મેં ગણેલો એવો છે તો એમાં શું થવાનું dy dx પહેલા આપણને ખબર છે કે sin નું કેટલું થાય તો cos થાય તો પહેલા નંબરમાં લખું cos x⁴ બરાબર x4 નું કેટલું થવાનું 4x³ આ રીતે તમને વિકલન આનું મળશે। નંબર 17 y log x² + 1 અને આ જે દાખલાઓ ચાલો ને એ રોજ ના જોવાના એટલે વિકલન પૂરું થતા 300 400 દાખલા થઈ જવાના તો એટલા બધા દાખલાઓ એક સાથે જોવા જશો તો પણ તકલીફ થવાની એટલે રોજનું કરવાનું અને કોરોના ચાલે છે એટલે બહાર ક્યાંય ફરવા જવાની જરૂર નથી ઘેર જ રહેવાનું જવું હોય અગત્યનું કામ હોય તો માસ્ક લગાવીને જવાનું હાથ ધોવાના વારે કરીએ આ બધું કામ જે સરકારના નિયમો મુજબનું છે આપણે કરવાનું જ। ચાલો નંબર આગળ 17 નંબરમાં આપણે રાખવા બાકી એનું
x સાપેક્ષ વિકલન dy/dx આનું કેટલું થવાનું x² + 1 હવે બાકી કોનું રહ્યું તો x² + 1 x² + 1 નું 2x + 0 dy આપણે નથી લખતા તો પણ ચાલે આપણે લખ્યા તો 2x/x² + 1 થાય બરાબર આ ભૂ સંકલનમાં આવવાનું પાછું એટલે આ બધી વસ્તુઓને આપણે ભૂલવાની નથી ચલો નંબર 18 નંબરમાં હું આમ લખું y sin અને cos x તમારી ચોપડીમાં ઉદાહરણનો દાખલો છે તો x સાપેક્ષ વિકલન dy/dx sin નું કેટલું થાય cos cos x અને cos નું પાછું કેટલું થવાનું તો sin x આનું વિકલન થયું નંબર 19 y is equal to ax plus b raised to 7 આનું વિકલન શોધીએ તો dy/dx ax plus b raised to 7 એમાં 7 ક્યાં જશે આગળ તો આપણે લખી શકીએ 7 ax plus b raised to 6 થાય 6 ઘાત એક ઘાત ઓછી થાય હવે આનું કેટલું થાય ax plus b નું into a plus 0 પણ plus 0 આપણે લખતા નથી તો is equal to 7a into ax plus b raised to 6 થાય નંબર 20 y is equal to cos root of x cos root of x થાય બરાબર હવે આને કેવી રીતે લખાય તો dy/dx is equal to cos નું સમગ્ર વિકલન આપણે જાણીએ છીએ કેટલું થવાનું -sin અને root x બરાબર હવે બાકી રહ્યું કોનું તો root x નું બાકી રહ્યું root x નું વિકલન આપણે જાણીએ છીએ આપણે લેક્ચર 1 માં બધા સૂત્રો લખેલા એને વાંચવાના અને તૈયાર કરવાના એનું થવાનું 1/2 root x આનો જવાબ ધારો કે નંબર 21 લખજો જોડે જોડે અને ના લખાય તો પછી લખજો પણ એક સ્પેશિયલ ચોપડો વિકલનનો બનાવવાનો અને એમાં જ બધા પ્રશ્નો લખવાના કેમ કે આ ચેપ્ટરમાં 300-400 દાખલામાં તમારે લગભગ એક બુક ચોપડો ભરાઈ જવાનો ચાલો હવે એનાથી આગળ જઈએ સેટ 21 નંબર સેટ 10 અને root x સેટ 10 અને root x આનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ જો આનું x સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx હવે sec નું વિકલન ખબર છે કેટલું થતું હતું sec x * 10x એટલે આપણે આવું લખવું પડે sec * 10 root x અને sec * 10 root x હવે 10x નું વિકલન કેટલું થાય તો sec² x એટલે sec² અને root x બાકી રહ્યું root x નું તો root x નું કેટલું થવાનું 1/2 root x બરાબર આટલા આપણને મળવા નંબર 22 y is equal to e raised to root x y is equal to e raised to root x આમ જો વિકલન કરીએ તો પહેલા આવું લખવાનું x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx e raised to x નું તો e raised to x into 2 root x નંબર 23 માં થોડું જુદું લખીએ y is equal to under sin x બરાબર છે હવે આમાં થોડું જુદું છે આને જો આપણે લખવું હોય તો પહેલા આપણે શું કરીશું root x નું વિકલન શોધવું પડે પહેલા આનું root x ને સાપેક્ષ વિકલન શું આપેલું છે તો dy/dx root નું વિકલન શું થતું હતું
1 upon 2 root x, तो 1 upon 2 sin x square. तो बाकी कौन रहेगा? तो x sin x square. तो કેટલું થવાનું? cos x square into x square નું પાછું બાકી રહે તો કેટલું લખાય? 2x. આ બેને ઉડાડી દેવાનું. તો એ લખાય x into cos x square upon root of sin x square થાય. તો આવું વિકલન આપણને મળશે. બરાબર છે? હવે એનાથી થોડાક આગળ લખીએ આપણે. ધારો કે હું આવું લખું કે લખો પહેલા તો નંબર 24 y is equal to આગળ sin square x આવું બરાબર છે. હવે આને કેવી રીતે લખાય? તો પહેલા તો આ વર્ગ છે અને આ વર્ગમૂળ છે એટલે આને પહેલા તો આમ લખવું 2 તૃતીયાંશ અને dx ચાલો ને વર્ગમૂળ આવે આમ ના લખવું હોય તો આપણે 1/3 કરી દઉં તો પણ તમે આવું લખી શકો. હવે આનું વિકલન આપણે કરીએ તો dy dx is equal to પહેલા તો ઘાતના નિયમ મુજબ 2/3 અને sin 2/3 minus 1 into x બરાબર છે. ઘાતના નિયમ મુજબ પછી sin x નું કેટલું લખવાનું? તો cos x. તો આનો જવાબ શું મળવાનો? 2/3 પછી sin minus 1/3 x into dx. અને કોઈ વખતે આમ લખી ના બચે 2/3 અને 1 upon sin raised to 1/3 x so is equal to આમ પણ લખી ના બચે 2 into 3 અને sin x આમ પણ લખાય બરાબર છે. એનાથી આ 25 નંબર ધારો કે 25 નંબરમાં આવું લખેલું હોય કે વર્ગમૂળમાં y is equal to root of x into sin x. x into sin x. બરાબર છે. હવે આનું વિકલન આપણે કરીએ તો પહેલા x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો dy dx એના બરાબર પહેલા દાખલો લખાય કે 2 root of x અને sin x બરાબર છે. હવે આનું વિકલન તમારે શોધવું પડે. હું લખું જાઉં ના લખો તો પણ ચાલે. dy dx x અને sin x નું વિકલન તમારે શોધવું પડે. એ પાછો ગુણાકારનો નિયમ આવ્યો આપણે જે ભણી ગયા હતા એ તો 2 અને root of x into sin x આનું વિકલન કેટલું થવાનું? x m dy dx અને sin x પછી પ્લસ sin x m અને dy dx અને x આટલું થાય તો is equal to તો આને હું સીધું ઉપર લખું x m sin નું કેટલું થવાનું? તો cos x થવાનું sin x m અને dy dx x નું x થવાનું. અહીંથી આને આપણે આમ લખી શકીએ x sin x. તો આ એનું વિકલન થયું. બરાબર છે. આનાથી થોડા આગળ વધીએ. ધારો કે હું આમ લખું કે y is equal to નંબર 26 y is equal to log x plus root of x square plus a square. આવો આપણે લખીએ. પહેલા તો log નો નિયમ
લોગનો નિયમ એમાં આવવાનું log x નું 1/x એટલે એ મુજબ જો આપણે લખીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો હું લખું d by dx is equal to 1/x plus root of x square plus a square બરાબર. હવે આનું આપણે શોધવાનું બાકી રહ્યું x plus root of x square plus a square આનું શોધવાનું આપણે બાકી રહ્યું. આનું આપણે કેવી રીતે શોધી શકીએ આ આપણને ખબર છે તો એ મુજબ હું લખું તો is equal to 1/x plus root of x square plus a square અને આનું નીકળ્યું જો આ તો x નું કેટલું થવાનું 1 હવે પાછું વર્ગમૂળ આવ્યું તો વર્ગમૂળ તો પાછું કેટલું લખવાનું 1/2x તો 1/2 root of x square plus a square અને આ x square plus a square તો પાછું કેટલું into 2x થશે આ બે ને બે થી ઉડી ગયા is equal to કેટલો જવાબ મળ્યો તો x plus root of x square plus a square અહીં લખ્યા મેં 1 x upon root of x square plus a square આટલું થાય. હવે આનો આપણે લસા લઈએ જો આનો લસા લો તો x plus root of x square plus a square અને અહીં root of x square plus a square આનો લસા લઈએ તો ઉપર કેટલા થવાના x square plus a square અને plus x થાય. આ બંનેથી ઉડી જશે આ બંને ઉડી જાય એટલે આનો કેટલો જવાબ આવ્યો તો root of x square plus a square. તો તમે સંકલન ચેપ્ટર શીખશો ને ત્યારે આ સૂત્ર આવશે કે આનું સંકલન કેટલું થાય તો આનું સંકલન આવવાનું એનો જવાબ આ છે એટલે આ વિકલન આવડે તો સંકલન પણ તમને ઝડપથી આવડશે બરાબર. હવે એનાથી થોડુંક આગળ લખીએ ધારો કે નંબર 27 નંબર આપણે લઈએ તો 27 નંબરમાં હું આવું લખું જોજો મારા વિચાર y બરાબર 3 sin x minus 4 sin cube x આવો એમ સીધમાં પૂછાય છે અને એના બધા જવાબો તમને જુદા જુદા આપેલા તમે ધારો કે સીધું આમ લખી નાખો 3 cos x પછી 12 sin x sin square x cos x તો એવો જવાબ એમ સીધું ના આપેલો પણ આપણે 11 માં ભણી ગયા છે એનું તમને યાદ હોય તો આ એક સૂત્ર છે 3 sin theta minus 4 sin cube theta એટલે સૂત્ર શું લખતા હતા sin 3 theta નું આ સૂત્ર એટલે y બરાબર હું સીધે સીધા લખી શકું sin 3x અને હવે આમ વિકલન કરું તો dy by dx sin x નું કેટલું થવાનું તો cos 3x into 3 તો તમને MCQ માં જવાબ આવો આપેલો 3 into cos 3x તો આને પણ આપણે યાદ રાખીશું. નંબર 28 ધારો કે આમ લખું y is equal to 3 cos x minus 4 cos cube x આ પણ સૂત્ર છે પણ સૂત્ર આવું નથી કેમ કે તમે આ જગ્યાએ યાદ રહી ગયું ને તો સીધે સીધું cos 3x લખી નાખે તો cos 3x સૂત્ર નથી cos 3x થીટા નું સૂત્ર આપણે શું લખતા હતા 4 cos cube theta minus 3 cos theta તો આમાંથી હું માઈનસ ને કોમન કાઢવા પડે એટલે આમ લખું minus 4 cos cube theta minus 3 cos x theta કે તો is equal to minus આ થયા cos 3x minus cos 3x જવાબ થાય. હવે આનું વિકલન કરો તો dy by dx આ માઈનસ તો એમ ના બાજુ cos નું કેટલું થતું તો minus sin 3x અને into કેટલું થવાનું 3 હવે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે જવાબ મળ્યો 3 sin 3x આવો જવાબ આપણને મળ્યો. એનાથી થોડાક આગળ લખીએ ધારો કે આવો એક દાખલો છે ચેન રૂલમાં 29 નંબર
29 નંબર એમાં આવું કે y is equal to 2 into cos square x આવું લખ્યું હવે આ આપણને ખબર છે કે 2 cos square x તો 2 raised to x અથવા તો a raised to x તો પહેલા તો a raised to x નું વિકલન આપણે કેટલું લખતા હતા તો a raised to x into log a raised લખતા હતા બરાબર તો આનું પહેલાનું વિકલન લખવું તો dy by dx પહેલા તમે આમ લખો 2 into cos square x આટલું લખાય હવે બાકી આમ પાછળ કેટલું લખાયેલું હોય તો log 2 base e બાકી કોનું રહ્યું cos square x એટલે પાછળ કેટલું લખવું તો 2 cos x અને cos x નું પાછળ કેટલું થવાનું minus sin x થાય તો is equal to 2 raised to cos square x into log 2 base e અને આનો જવાબ તમને ખબર છે minus 2 sin x into cos x તો આ બરાબર કેટલા થવાના minus sin 2x થાય બરાબર આવું લખીએ તો પણ ચાલે જુદું પદ લખવાની જરૂર નથી તો આનો જવાબ શું થવાનો minus sin 2x into 2 raised to cos square x into log 2 base e થાય બરાબર નંબર 30 નંબર 30 માં આપણે આવો એક દાખલો લખીએ ધારો કે y is equal to log x square plus 1 base 10 બરાબર આવું આપણે લખીએ હવે આપણે આવું જાણીએ છીએ ધ્યાન રાખજો બરાબર આ દાખલાનો કે આપણે આવું જાણીએ છીએ કે આપણી જોડે જે વિકલન આવું હતું આપણે લખાયેલું સૂત્ર કે d by dx log x base e is equal to 1 upon x આ base e હોય ને તો 1 upon x વિકલન થાય અહીં તમને base 10 આપેલું છે એટલે સાઈડમાં થોડીક નોંધ આપણે લખવાની છે આધાર પરિવર્તનનો નિયમ આને યાદ રાખજો આધાર પરિવર્તનનો નિયમ આ આધાર પરિવર્તનનો નિયમ કેવો છે તો આધાર પરિવર્તનના નિયમમાં આમ આપેલું હોય ધારો કે log a base b આમ આપેલું હોય તો આને આપણે આમ લખી શકીએ કે log a upon log b અને કશું ના હોય એટલે base b ને ગણવી જોઈએ આમ પણ લખી શકાય હવે આની જગ્યાએ હું આમ પણ લખું કે ધારો કે આની જગ્યાએ log b upon log a આમ પણ લખાય જો આના પરથી આવું લખ્યું હોય તો આના પરથી આપણે આમ પણ લખી શકીએ 1 upon log b base a એટલે આમ આપેલું હોય તો એને તમે વ્યસ્તમાં આ રીતે લખી શકો કોઈ વખત ઉપયોગ આવે તો આપણે ઉપયોગ મોટે ભાગે આમ આવશે આપણે વિકલન base e નું શોધીએ છે આ 10 base આપેલી છે એટલે આને હું આ રીતે લખું છું કે log x square plus 1 અને નીચે log આપણે શું લખતા હતા પેલી બાજુ log a x square લખ્યું ને log a વાળું લખ્યું નીચે આ લખ્યું અને નીચે કેટલા લખ્યું log 10 base e અહીં પણ base e લખ્યું હવે આનું વિકલન આપણને મળવાનું છે આ અચળ થઈ જવાનું એટલે એને હું સાઈડમાં આમ લખી દઉં log 10 base e હવે આનું વિકલન આપણે શોધીએ તો આપણને ખબર આ ઉદાહરણ આપણે આગળ ભણ્યું તો log x square plus 1 નું કેટલું થવાનું તો 1 upon x square plus 1 અને 2x plus 1 નું પાછું કેટલું થવાનું 2x તો આનો જવાબ કેટલો આવ્યો 2x upon x square plus 1 અને log 10 base e આ એનો જવાબ થયો તો આવા દાખલાઓ પણ આવા ધારો કે બીજો એક દાખલો આપણે લખીએ નંબર 21 આને યાદ રાખજો અને આને લખી દેજો કે આ બધે આધાર પરિવર્તનનો ઉપયોગ તમારે કોઈ જગ્યાએ કરવાનો આવશે ચલો નંબર 31 31
આવું મેં લખ્યું છે તો આનું x સાપેક્ષ પહેલા વિકલન કરીએ તો dy dx ખબર છે 7 ઘાત ક્યાં જશે આગળ તો 7 3x square minus 9x plus 4 raised to 6 અને આનું વિકલન હવે બાકી તો આનું વિકલન કેટલું થવાનું તો 6x તો 6x થવાનું minus 9 અને plus 0 0 ને આપણે લખતા નથી એટલે ધારો કે આને આમ લખી દો 3x square minus 9x plus 4 into 6x minus 9 ગુણન 4 આ રીતે આપણે આ વિકલનને શોધી શકીએ ધારો કે બીજો એક દાખલો લખીએ 32 તો y is equal to log x square plus 1 upon x square minus 1 હવે તો પહેલા તો આપણને આવો વિચાર આવે કે ભાઈ log આપે છે એટલે આપણે આમ લખી દઈએ કે 1 upon x square plus 1 x square minus 1 અને આનું dy dx અને x square plus 1 upon x square minus 1 આપ શોધીએ તો પણ ચાલે પણ આમ આપણે નથી કરતા આપણે લઘુગુણકના નિયમો પણ મેં તમને લખાવેલા લઘુગુણકનો ભાગાકારનો નિયમ તો એ દાખલો એવો હતો કે log x upon y હોય તેની જગ્યાએ લખાય કેટલા log x minus log y આવું મેં લખાયેલું જુઓ સાઈડ log x upon y હોય તેની જગ્યાએ લખાય કેટલા log x minus log લખાય ને તો એટલે આપણે લખવું હોય તો આને હું આમ પણ લખી શકું y is equal to log x square plus 1 minus log x square minus 1 લખાય બરાબર છે હવે આમ બધા ઉપયોગ માટે કે આપણે શીખ્યા તો આપણને આવડે છે નથી આવડતું તો હવે આનું વિકલન કરો dy dx તો આનું કેટલું થવાનું 1 upon x square plus 1 આનું કેટલું થવાનું તો 2x થાય પછી માઈનસ આનું x square minus 1 અને ઇન્ટુ કેટલું થયું 2x બરાબર હવે આની જગ્યાએ આપણે આમ લખી શકીએ 2x upon x square plus 1 minus 2x upon x square minus 1 આ રીતે લખી શકીએ આનો લસા લઈને પછી ગણો હોય તો પણ ગણી શકાય એ દાખલો ઘણો મોટો થાય એટલે આપણે એને મોટે ભાગે ગણતા નથી ધારો કે બીજો એક દાખલો 33 નંબર 33 ના નામમાં હું આમ લખું y is equal to log root x આ બધું તમે શીખ્યા એના આધારે કેવા આવડા છે આ બધા જાતે મનમાં વિચારી રાખવાનું ચલો log x નું પહેલા તો કેટલું થવાનું 1 upon root x થાય log x નું 1 upon x લખતા તો log root x નું 1 upon root x થાય બાકી કોણ રહ્યું root x નું કેટલું થવાનું 1 upon 2 root x તો is equal to કેટલું થયું 2x બરાબર આ જવાબ હવે આગળ બીજો એક દાખલો હવે બે ત્રણ દાખલા તમે જાતે ગણજો નંબર 34 y is equal to log root x minus 1 and root x plus 1 35 y is equal to root of cot x square આ દાખલો તમે ગણી શકશો બીજા નંબરમાં આગળ એક લખીએ કે y is equal to sin ax plus b અને નીચે લખીએ પછી એમાં cos cx plus d cos cx plus d આવ લખી શકાય આટલા 35 36 થયા નંબર 37 ધારો કે આવો એક દાખલો 37 y is equal to e raised to log x square plus 1 અને e અત્યારે ચેઇન રૂલ ચાલે છે એનો મતલબ એવો નથી કે બધામાં ચેઇન રૂલ વાળા દાખલા હોય આવો પણ મેં તમને નિયમ લખાવેલો છે જો તમે બરાબર વાંચ્યું હોય લેક્ચર એકમાં આવો લખાયો કે a raised to log x base e આ બંને જો સરખા થતા હોય તો આનો જવાબ
થાય. એનો મતલબ એવો થયો કે આનો જવાબ y આ સરખા થઈ ગયા હતા એટલે આનો જવાબ થવાનો x² + 1 એટલે આનું વિકલન શોધવું તો dy/dx = 2x થાય ને. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. ધારો કે બીજો એક દાખલો આપણે લખીએ ચાલો જે તમે y 10qx આ કેમાં ત્રણની રકમ છે એમાં કેવી રીતે કરતા y 10x * 10x * 10x ભાગ ગુણાકારનો નિયમ મોટો દાખલો કરતા હતા. આની જગ્યાએ અવેજી ગણીએ તો dy/dx બરાબર ખબર જ હોય તો 3x² * sec²x થાય 39. ધારો કે આવું આપેલું હોય y sin²x plus cos²x તો sin² અને cos² આપેલા તો આની જગ્યાએ તો થાય કેટલા ખરેખર તો 1 થાય. એટલે આની જગ્યાએ આમની શું કરવું 2 sin x * cos x 2 cos x - nx પણ 0 થવાનું. પણ આપણે આમ લખી શકીએ y 1 અને y 1 તો dy/dx બરાબર 0. અચળ પદ આવ્યું એટલે એનો જવાબ થવાનો 0. બરાબર છે. નંબર 40 માં થોડો એક આવો દાખલો આપણે લખીએ છે કે થોડો રિવિઝન થઈ જાય. y 10 cos અને 2x² + 1 આવું લખ્યું. તો શું કરતા તેમાં dy/dx માં 10 નો sec² cos 2x² + 1 બરાબર. પછી cos નું કેટલું થતું હતું તો -sin 2x² + 1 અને 2x નું કેટલું થાય તો * 4x. આનો જવાબ આપણે લખવો હોય તો આપણે લખી શકીએ -4x sin કેમ લખાય 2x² + 1 sec² cos 2x² + 1 બરાબર છે. આ થયો 40મો દાખલો. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા 40 દાખલા સુધી ગણીશું. આટલા દાખલાઓને ઘેર જઈને ગણવાના અને એનું પુનરાવર્તન કરવાનું, એક સ્પેશિયલ ચોપડામાં લખવાનું. આવતીકાલે આનાથી આગળના એક નિયમ પર આપણે જઈશું. ઓકે.